નકલી પીએસઆઈ બની યુવતી સાથે આચરી છેતરપિંડી। ડેટિંગ એપ પર નકલી પીએસઆઈ બની લગ્નની લાલચ આપી યુવતી પાસેથી 79,000થી વધુની ઠગાઈ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદમાં ડેટિંગ એપ મારફતે એક યુવતી સાથે લગ્નની લાલચ આપી ઠગાઈ કરાયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આરોપીએ પોતાને ક્રાઇમ બ્રાન્ચનો પીએસઆઈ અને સાયબર સિક્યોરિટી ઓફિસર તરીકે ઓળખાવી યુવતીનો વિશ્વાસ જીત્યો અને બાદમાં હજારો રૂપિયા પડાવી લીધા। મૂળ રાજકોટની અને હાલમાં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય યુવતી લગ્ન માટે યોગ્ય જીવનસાથીની શોધમાં બમ્બલ ડેટિંગ એપ પર એકાઉન્ટ બનાવ્યું હતું, જ્યાં તેની મુલાકાત રોકી પંચાલ નામના યુવક સાથે થઈ હતી। આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર પોલીસ યુનિફોર્મવાળા ફોટા મૂકી પોતાને ક્રાઇમ બ્રાન્ચનો સાયબર સિક્યોરિટી ઓફિસર તરીકે રજૂ કર્યો હતો। બંને વચ્ચે વાતચીત વધી અને લગ્નની ચર્ચા શરૂ થઈ। 16 મેના રોજ યુવતીને રૂબરૂ મળ્યા બાદ આરોપીએ સેટેલાઇટ વિસ્તારમાં મકાનનું કામ ચાલતું હોવાનું કહી આર્થિક તંગીનું રડવાનું નાટક કર્યું। કોન્ટ્રાક્ટરને પૈસા ચૂકવવાના બહાને યુવતી પાસેથી ગૂગલ પે મારફતે 79,700 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા, પરંતુ મોબાઈલ લેવા માટે પૈસાની માંગણી કરતા યુવતીએ પૈસા ન હોવાની વાત કરી। ત્યારે નકલી પીએસઆઈએ લોન કરાવી આપવા માટે આધાર પાન કાર્ડની માંગણી કરતા યુવતીને શંકા ગઈ। તપાસમાં સામે આવ્યું કે રોકી પંચાલનું સાચું નામ હિમાંશુ પંચાલ છે અને તે પોલીસમાં કોઈ નોકરી કરતો નથી। યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નકલી પીએસઆઈની શોધખોળ શરૂ કરી છે।